મારા વાલા પ્રિયો, તમે કેમ છો? તમે સ્વસ્થ છો ને? શું તમે ખુશ છો? આજના સવારના સમયે પરમેશ્વર તમારા માટે જીવનમાં આશીર્વાદરૂપ બનવા માટે વાત કરી રહ્યા છે. આશીર્વાદ તે ક્યાં છે જેના પર હું ભરોસો કરતો હતો તે મને છોડી દીધો. હું ત્યજી દેવાયેલી એક સ્થિતિમાં આવી ગયો છું. પ્રભુએ પણ મને છોડી દીધું છે એવું લાગે છે. શું તમને પણ આવા વિચારો આવી રહ્યા છે? ક્યારેક આવું બનશે. શું પ્રભુ મને ભૂલી ગયા છે? શું તેમણે મને છોડી દીધો છે? જ્યારે આપણને આવું વિચારવા માટે પ્રેરિત કરતી ઘટનાઓ બને છે ત્યારે આવા વિચારો આપણા મનમાં આવશે. તમે આજે આવી પરિસ્થિતિમાં હોઈ શકો છો જેમાં કહેશો કે શું પરમેશ્વરે પણ મને છોડી દીધો છે? ના. શું તમે જાણો છો પ્રભુ શું કહે છે? યશાયા 54 અધ્યાયનું 7મું વચન, મેં ક્ષણવાર માટે તારો ત્યાગ કર્યો હતો. તમને છોડ્યું હતું તે સાચું છે, પણ જાણો છો કેટલા સમય માટે? આંખ મીચવાનો પ્રયાસ કરો, બસ આટલું જ. માત્ર એક જ ક્ષણ માટે, બસ એટલું જ. પણ હવે પુષ્કળ સહાનુભૂતિથી હું તને પાછી લાવીશ. હું તમારા પ્રત્યે દયાળુ છું. જો પ્રભુએ એક ક્ષણ માટે છોડી દીધા હોય તો તેના કારણો હશે. શા માટે? જો આમ પૂછો તો તે આપણને આપણી ભૂલથી પોતાની તરફ વાળવા માટે કદાચ હોઈ શકે છે. અને જ્યારે આપણે પ્રભુથી દૂર જઈએ છીએ તેમને જોવા માટે આપણે કદાચ પાછા પણ ફરી શકીએ છીએ. તેથી આપણા માર્ગોને સુધારવા માટે પ્રભુ આપણને એક ક્ષણ માટે છોડી શકે છે. પરંતુ જુઓ, બધું મારા નિયંત્રણની બહાર છે. કંઈ થઈ રહ્યું નથી એવું લાગે છે. બધાએ છોડી દીધું છે. ત્યારે પ્રભુને શોધવાનું શરૂ કરશો. ભૂલ ક્યાં થઈ છે? આવું કેમ થઈ રહ્યું છે? તમે આમ વિચારવાનું શરૂ કરશો. તમે તેને સુધારશો, પછી પ્રભુ તમને ભેટશે, પોતાની પાસે પાછા ભેગા કરશે. આ એક સમસ્યા છે જે એક જ ક્ષણ માટે આવે છે, બસ આટલું જ. આજે તમે જે સંઘર્ષો અને મુશ્કેલીઓનો સામનો કરો છો તે એક નાની બાબત છે. તે થોડા સમય માટે છે, બસ એટલું જ. તે પસાર થઈ જશે. તે એક ક્ષણ માટે જ આવી છે. પરંતુ તમારા માટે જે મારી દયા છે, તમારા માટે જે મારો પ્રેમ છે તે ખૂબ જ મહાન છે. તે ખરેખર તેમની મહાન દયા છે. હું તમને મારી પાસે ફરીથી એકત્રિત કરીશ. તમે પાપ કર્યું છે, તમે મને દુઃખ આપ્યું છે, જ્યાં મેં તને છોડી દીધો છે. આવી રીતે પરમેશ્વર કહેશે નહીં. આવ, હું એક દેવ છું જે તારા પ્રત્યે દયાળુ છું. તે એક પ્રભુ છે જે આપણને આવી રીતે ભેટે છે. પિતરનો વિચાર કરો. તેણે પ્રભુનો ઇનકાર કર્યો. જે પહેલા પ્રભુ એમ કહેતો હતો તેણે કહ્યું કે હું તેમને ઓળખતો નથી. એક સ્થિતિમાં તેણે ઈશુનો ઇનકાર કર્યો. તે તમે જુઓ છો. તે સમયે ઈશુએ ફરીને તેની તરફ જોયું. તેને કેવું લાગશે? તમે તો મને ઓળખવાનો પણ ઇનકાર કર્યો છે. તમે કહ્યું કે તમે મને ઓળખતા નથી. એક મુશ્કેલ પરિસ્થિતિમાં તેણે ઇનકાર કર્યો. ઈશુને કેટલું દુઃખ પહોંચ્યું હશે કે તમે મને ઓળખવાનો ઇનકાર કર્યો. મારો પ્રભુ સાથેનો સંબંધ તે તૂટી ગયો છે. બસ આટલું જ, બધું પૂરું થઈ ગયું. જ્યારે તેણે આમ વિચાર્યું તે પછી ખૂબ જ રડ્યો છે. વચન કહે છે કે મેં આ ભૂલ કરી છે પ્રભુ. મેં મારા પ્રભુને હૃદયને દુઃખ પહોંચાડ્યું. હું પરમેશ્વર સમક્ષ હવે કેવી રીતે ઊભો રહીશ? તે વિચારતો હતો પ્રભુએ મને છોડી દીધો છે, તે મને શોધશે નહીં. પરંતુ ઈશુએ પિતરને શોધ્યું, તેની સાથે વાત કરી. તે ખાસ તેને મળે છે અને તેની સાથે વાત કરે છે. ઈશુ અને તે બંને વાત કરે છે. તેની પછી ઈશુ તેને કેટલીક જવાબદારીઓ આપે છે. એવું લાગશે કે તેમણે એક ક્ષણ માટે આપણને છોડી દીધું છે, પરંતુ છોડ્યા નથી. ક્યારેક પ્રભુ આપણને છોડશે જ્યારે આપણે હાથ પકડીને કહેશું, પ્રભુ આ તે છે જે આપણે જવું જોઈએ. પ્રભુ આ પેલી જગ્યા છે જે આપણે જવું જોઈએ. આ માર્ગ છે પ્રભુ. ત્યારે પ્રભુ તમને છોડી દેશે. ઠીક છે, જાઓ. શરૂઆતમાં તો બધું સારું લાગશે. પ્રભુ વિના આપણે જે ઈચ્છીએ છીએ તે બધું જ કરી શકીએ છીએ. પછી જ્યારે નુકસાન આવે છે, વેદના, મુશ્કેલીઓ આવે છે, ત્યારે જ આપણે વિચારશું કે અરે, મેં તો પ્રભુનો હાથ છોડી દીધો છે. હવે હું તેના કારણે પ્રભાવિત છું. પ્રભુએ મને છોડી દીધું છે. જ્યારે તમે આ સમજીને પસ્તાવો કરો છો, તેમની દયા તમને ફરીથી ભેટશે. એ જ રીતે પ્રભુ આજે કહે છે કે શું તમે પરેશાન છો? કહો છો કે શું પ્રભુ મને ભૂલી ગયા છે? શું તેમણે મને છોડી દીધો છે? તે તમારી સાથે વાત કરે છે. હું તમને કેવી રીતે ભૂલી શકું છું? હું કેવી રીતે છોડી શકું છું? શું હું તમારા માટે વધસ્તંભ ઉપર ત્યજી દેવાયેલો ન હતો? મારા પ્રભુ, તમે મને કેમ છોડી દીધો છે? આવી જે સમસ્યા છે અને આની જે લાગણી છે તેને સમજવા માટે હું વધસ્તંભ ઉપર ત્યજી દેવાયેલો હતો. હું પણ તે પરિસ્થિતિમાંથી પસાર થયો છું. હું જાણું છું. હું તમારા હૃદયના ઘા અને વેદનાને જાણું છું. આવો, હું ખૂબ દયાથી તમારી રાહ જોઈ રહ્યો છું. એવી રીતે પરમેશ્વર તમને કહી રહ્યા છે, આજના દિવસે તમે તેમના હાથમાં આવો. પરમેશ્વર તમને આજે ભેટશે. હે પ્રભુ, તમે મને એક ક્ષણ માટે છોડી દીધો હતો, પણ તમારી કૃપા મહાન છે.
તમે મને ફરીથી એકત્રિત કરશો, તમે મને ફરીથી ભેટી પડશો પ્રભુ. હું તમારી હાજરીમાં સમર્પિત થાઉં છું. હું તમારાથી અલગ થાવ એવો કોઈ પણ માર્ગ નથી. તમે મારા પ્રભુ છો અને હું તમારી હાજરીમાં મારી જાતને સમર્પિત કરું છું પ્રભુ. ઈશુના નામમાં આમેન, આમેન.